અગ્રવાલ ગ્રુપ દ્વારા શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ઉપલક્ષમાં કળશ યાત્રા અને શોભાયાત્રા નીકળી હતી, જેમાં અગ્રવાલ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અકોટા ગાર્ડન અગ્રવાલ ગ્રુપ દ્વારા 4 થી 13 જાન્યુઆરી સુધી શ્રી રામકથાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત આજે અકોટાના સામ્રાજ્ય એક ડોટસલ સર્કલ હનુમાનજી મંદિર પાસેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં વેશભૂષા સાથે 21 ઘોડસવારી પર સમાજના લોકો બેઠા હતા, સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કળશ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અગ્રવાલ ગ્રુપના મહેશ બંસલ, દિનેશ અગ્રવાલ, મોટી સંખ્યામાં બહેનો તથા અગ્રવાલ સમાજના અગ્રણીઓ જોડાયા હતા। આ શોભાયાત્રા અકોટા હનુમાનજી મંદિરથી ગાય સર્કલ થઈ અકોટા ભવન કથા સ્થળે પહોંચી હતી। શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા કાઢીને અમને ઘણું હર્ષ થાય છે અને આ નરેન્દ્ર મોદીજી જે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે, પ્રાણ પ્રતિષ્ઠા એના ઉપલક્ષમાં અને એના સારું મેસેજ જાય એની માથે અમે આ કળશ યાત્રા રાખેલ છે અને રામકથા રાખેલ છે। હવે હનુમાનજીના મંદિરથી આ ગાય સર્કલ થઈને અગ્રવાલ ભવન સમાજ ભવન 70 જવાની છે। આમાં 651 કળશ છે, 551 ભગવા ઝંડા છે, ભગવાન રામના જબ્બા છે અને લગભગ 2000 જેવા ભાવિનો આમાં ઉપસ્થિત છે। અમારે રામ, સીતા અને લક્ષ્મણજી હનુમાનજીની ઝાંકી છે। 18 ગોત્ર જે મહારાજ અગ્રસેનના છે, પુત્ર એ પણ છે। અગ્રસેન મહારાજ બી અમે બનાવ્યા છે। અમે શ્રી રામચંદ્રજીના વંશજ છે। 34મી પેઢી રામચંદ્રજીની અગ્રસેન મહારાજ છે।